માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ લાલ તેમજ સફેદ ડુંગળીનું વાવેતર કર્યું હતું। આ વર્ષે વધુ પડતો વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડુંગળી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત ખેડૂતો હાલ માર્કેટિંગ યાર્ડમાં પાક વહેંચવા માટે આવે છે ત્યારે તેઓને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મારું નામ છે સિયાલ ડાયા બહેબુલભાઈ, ગામ વિસળિયા। હું 200 મણ ડુંગળી લઈને આવ્યો છું અને 121 રૂપિયા ભાવ આવ્યા છે। કેટલો ખર્ચો થાય છે, શું માંગ છે તમારી? મેળામાં અમે જે મેળા ભર્યા છે ને એનો ખાલી મેળાના મજૂરીના ખર્ચો થાય છે, બાકી તો બધે પૈસા અમારા તૂટે છે। વીઘે કેટલો ખર્ચો કરો છો? વીઘે અમે 50 થી 60 હજાર 70 થી 80 હજાર રૂપિયાનો ખર્ચો કરી છે ને અત્યારે અમારે ખાલી ઠેલાના અને ભાડાના જ ખર્ચો ખાલી થાય ભેગો મળે છે। મારું નામ પ્રવીણભાઈ અને અત્યારે હાલ ડુંગળીનું વેચાણ કર્યું છે સવારમાં, તો લાલ ડુંગળીના 130 રૂપિયા ભાવ મળ્યો છે। તો આમાં 130 રૂપિયામાં ખેડૂતોને મજૂરીના કાઢવાના, ભાડું કાઢવાનું, બારદાનના કાઢવાના, આમાં 36 રૂપિયા તો ભાડું લીધું છે। આ બારદાનના 36 રૂપિયા કપાય તો આમાં ખેડૂતોને વધે શું? તો અત્યારે 500 થી 600 રૂપિયા ખેડૂતોને પ્રતિ મણ 20 કિલોના ભાવ મળે તો ખેડૂતોને થોડોક લાભ મળે એવું છે। મારું ગામ છે સાણાવાંકિયા, ગીર ગઢડા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ અને પરવીનભાઈ ઝીણાભાઈ મારું નામ છે। અને આ ડુંગળીના અટાણે બજાર ભાવ 130 રૂપિયા, તો આમાં ખેડૂતને કાંઈ વધે નહીં, બરોબર? આમાં કેટલો ખર્ચો થાય, વીઘે 15-20 હજારનો ખર્ચો થાય, તો આમાં ખેડૂત આમાં શું કરે? આમાં 500 થી 600 રૂપિયા બજાર હોવી જોઈએ તો ખેડૂતને કંઈક મળે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં થયેલ હરાજીના ભાવ વિશે વાત કરીએ તો ગત તારીખ 4ના રોજ લાલ ડુંગળીના ભાવ 93 રૂપિયાથી 301 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 136 રૂપિયાથી 272 રૂપિયા સુધી રહ્યા હતા। જ્યારે ગત તારીખ 5ના રોજ લાલ ડુંગળીના ભાવ 107 રૂપિયાથી 281 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 55 રૂપિયાથી 455 રૂપિયા સુધી રહ્યા હતા। જ્યારે 6 તારીખના રોજ લાલ ડુંગળીના ભાવ 75 રૂપિયાથી 246 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 90 રૂપિયાથી 462 રૂપિયા સુધી રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેથી આ વર્ષે ડુંગળીના પાક પાછળ થયેલ ખર્ચ પણ ઊભો થઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળી વેચવા માટે લાવવાના ભાડાના પૈસા પણ ઊભા થઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી।